અમદાવાદ જેવી સિટીમાં રહેતા હોય બરાબર, અને આવું કોઈ લેક્ચરનું આયોજન થાય તો ત્યાં બહાર હાઉસફુલના પાટિયા લાગી જાય. ખબર છે કેમ? કેમ કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે અત્યારે ગાંધીનગર એ પોતે હબ છે. લોકો ભાવનગર હોય, જામનગર હોય, ગમે ત્યાંથી એ લોકોને સ્પેશિયલી 6 મહિનાનો ટાઈમ કાઢવો પડે છે, ત્યાં રહેવું પડે છે હોસ્ટેલ રાખીને. કેટલીક વાર એવું થાય છે કે મારે એક અનુભવ યાદ છે, કોમર્સ કોલેજ 15ની કોલેજ, ત્યાં મોટી લાઇબ્રેરી છે 2 માળની. તો ગાંધીનગરમાં જે પ્રાઇવેટ લાઇબ્રેરી છે એમાં વાંચવાની જગ્યા ખોટી પડેલી, તો સ્પેશિયલ આખું ગ્રુપ આવેલું કે સર અમે તોફાન નહીં કરીએ, અમને ખાલી વાંચવાની જગ્યા આપો. અમારી 50% છોકરા એવા હતા જે લોકો કોલેજ ભણીને અહીંથી ટૂંકમાં ગ્રેજ્યુએટ થઈ ગયા હતા, અને 50% સ્ટુડન્ટ એના ભણતા હતા. એટલે એનો મતલબ એ છે કે તમે જ્યારે ભણવાનું પૂરું થાય બરાબર, પછી આપણને રિયલાઇઝ થાય છે કે હવે કંઈક કરવું છે. જ્યારે તમારું ભણવાનું ચાલુ છે બરાબર, ત્યારે તમે હકારાત્મક અભિગમ, જેને પોઝિટિવ એપ્રોચ કહેવાય બરાબર, ગઈકાલે આપણે આટલી બધી સરસ વાતો સાંભળી કે ભાઈ તમે નાની નાની વાતે ટેમ્પર થાવ, નાની નાની વાતો પર તમે અગ્રેશન લાવી દો અથવા તમે નાસીપાસ થઈ જાઓ. આમાં ઘણા એવા હશે જે દોડમાં રહી ગયા હશે તો એ નાસીપાસ થઈ જાય કે હવે મારે ફરીથી દોડવું જ નથી, ભલે ભરતી આવો કે, પણ એમાં લોસ કોણ મને કહો છો? તમે દોડવા ના જાઓ, તમે ટિકિટ લઈ લો, પછી તમે મુસાફરી ના કરો તો લોસ કોનો? તમારો ને. એટલે અમુક નાની નાની વાતો છે એ તમારે શીખવાની છે. પહેલી વસ્તુ આપણે ટાઇટલ એવું કેમ રાખ્યું છે કે ભાઈ હાઉ ટુ પ્રિપેર અ માઇન્ડસેટ ફોર કોમ્પિટિટિવ એક્ઝામ. આજે તમને સિમ્પલ એક એક્ઝામ્પલ આવા બધા મેચ્યોર છે દઉં છું કે નોર્મલી તમારા મમ્મી પપ્પા ઘરમાં પૂછતા હશે તમને, અથવા આજુબાજુના લોકો એમ કહેતા હશે કે ભાઈ છોકરાની ઉંમરથી જેને લગ્ન કરવાના છે. એક શબ્દ વારંવાર સાંભળતા હશો તમે, નવો શબ્દ નથી, પણ એના પહેલા તમને ક્યારે પૂછવામાં આવે છે કે આ મેચ્યોર ઓર નોટ, તમે એના માટે મેન્ટલી રેડી છો કે નહીં ક્યારે પૂછે છે બાપા? છોકરાને એમ પૂછે કે તું દર મહિને 50,000 રૂપિયા કમાય બરાબર, પછી આપણે લગ્ન કરવા જઈએ, એવું ક્યારે નહીં કહે છે? ક્યારે નહીં કહેતા. એનો મતલબ કે એ આપણે સમજવાનું કે પહેલા હું મારા પગ ઉપર ઊભો થઈ જાઉં બરાબર, અને પછી હું જવાબદારી લઉં. એટલે તમારી જવાબદારી બીજા કોઈ લેશે એના કરતા પોતે પોતાની જવાબદારી સમજી જ્યાં સુધી તમારું ભણવાનું ચાલુ છે બરાબર, અનુભવ કહેવાય કે એક જ વિષય પર ફોકસ એવું નથી કરતું, તમારા બધા વિષય એટલા ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો. આજે કદાચ એવું કહે કે સોશિયોલોજી છે, હિસ્ટ્રી છે બરાબર, કે ભૂગોળ છે, આ દરેક વિષય એનું રિયલાઇઝેશન તમને આફ્ટર ગ્રેજ્યુએશન થાય છે કે આ મારું પાછું કે 1 થી 5 ગુજરાતી વ્યાકરણ તમે ભણો છો સ્કૂલમાં, તેમ છતાં પાછા ક્લાસીસ કરવા પડે છે. કેમ? તો કે તમે જે ભણો છો એમાં રટ્ટા મારી પછી ભૂલી જાવ છો. જ્યારે ભણ્યા ત્યારે પરીક્ષા માટે ભણી લીધું, પછી ફરગેટ કરો, પછી આગળ આપણે શું કરીએ છીએ તો ફરીથી પાછું રિવિઝન કરવું પડે છે. એ ગુજરાતમાં જ વસ્તુ પોસિબલ છે, બીજા રાજ્યોમાં નથી. એમપી લો, યુપી લો, રાજસ્થાન લો, ત્યાંના છોકરાઓને નક્કી હોય છે કે ભણ્યા તો પછી પૂરું ભણી લેવાનું. એ ટાઈમ પાસ માટે ભણતા નથી. 10મા કે 12મા સુધી તે લોકો વિષય નક્કી કરી દીધા હોય છે, બાકી 7મા 8માંથી એ લોકોનો ગોલ ફિક્સ હોય છે કે મારે 8મા 9મા 10મા કયા વિષય ભણવાના છે, અને એવા વિષય ભણે છે લોકો કે પહેલા જ ધડાકે યુપીએસસી જેવી વર્લ્ડની એવું કહેવાય કે મોટા મોટી એક્ઝામ તો ચીનની છે, ત્રીજા નંબર પર યુપીએસસી આવે છે. એ યુપીએસસી ની એક્ઝામ બરાબર એ પહેલા ધડાકે નીકળી જાય છે. તમને કદાચ એવું થાય સર આપણે યુપીએસસી કરવું છે બરાબર, પણ યુપીએસસી કરવા અને એની ટ્રેનિંગ આપવા માટે તમે મેન્ટલી રેડી તો થાઓ. પરીક્ષા આપી તો જુઓ, ખબર પડશે તમને કે કઈ રીતે પરીક્ષા અપાય છે, રાઈટ? એટલે બહુ સમય ના લેતા આજે આપણી સમક્ષ જે સાહેબ છે રાજેશભાઈ પરમાર, જે ગઈકાલે આપણે બેનને સાંભળ્યા હતા બરાબર, એવી રીતે તો એમનો પરિચય આપું એના પહેલા અંકિતભાઈને વિનંતી કરું કે સાહેબ આપણે સાહેબનું સ્વાગત કરીશું. સાહેબને જોરદાર તાલીમ હમણાં એક સારી ઘટના બની છે, કદાચ તમે ગ્રાઉન્ડમાં નીચે લોબી છે એમાં રાઉન્ડ માર્યો, કઈ નવું જોયું તમે? કઈ શું જોયું?
એના માટે જોરદાર તાળીઓ સાહેબ માટે. આપણા પ્રિન્સિપલ સાહેબ એટલા એક્ટિવ છે કે એમને એમ કીધું કે આપણા વિદ્યાર્થીઓ ખાલી છાપા વાંચે એટલું પૂરતું નથી. બરાબર. એમના માટે અમુક બુક્સનું કલેક્શન પણ છે. બીજું હજુ ઘણી બધી નવી બુક્સ આવશે. ધ્યાન રાખજો. આપણે પૂરતું જે કહેવાય કે જગ્યા નથી, પણ આપણે એમ છતાંય જગ્યા કાઢીને આપણે છોકરાઓને વાંચવાનું વાતાવરણ મળે એવો પ્રયત્ન કરીશું. મને વચ્ચે કે છોકરા કે સર હું ઉપર લાઇબ્રેરી બેઠા આપણે વાંચીએ તો આપણે અહીંયા નીચે લોક મારી દઈએ. પછી એ લોકો આવ્યા. મેં કીધું અત્યારે નહીં, પછી સમય આપીશું. એટલે વાંચવાની જગ્યા પૂરતી મળે. આપણે ત્યાં પાટલીમાં લાઇબ્રેરી પણ છે, ઘણા છોકરા ત્યાં વાંચવા પણ જાય છે. જાઓ છો કે નહીં? બરોબર. તો તમે 24 કલાકમાંથી કેટલા કલાક વાંચન તમારા પોતાના માટે, કે પછી કોલેજ સ્ટડી હોય કે પછી તમારો કોઈ પણ પરીક્ષાની પર્ટિક્યુલર તૈયારી કરતા હોય, એના માટે કેટલો સમય તમે આપો છો? મને કહો. રેગ્યુલર અડધો કલાક કે કલાક ઘરે જઈને વાંચતા હોય એવા લોકો કેટલા? રેઝ યોર હેન્ડ. આ તો જો એટલીસ્ટ અડધો કલાક પોણો કલાક તમે વાંચતા હોય તમારા ભણવા માટે ઘરે જઈને. કેટલા લોકો આવું છો? બરાબર, ખાવ પડે. એના માટે કે આપણે ઘરે જઈને શું કરીએ? બેગ મૂકી દઈએ. કોલેજમાં આપણે ભણવાનું યાદ આવે. પરીક્ષા આવે એટલે આપણને પછી શું થાય? બસ સ્ટ્રેસ થાય. કેમ કે વાંચ્યું ના હોય, બધું ભેગું એક દિવસ પૂરું કરવાનું હોય. બોલો દાડીઓ કેમ 12 કલાક મજૂરી કરે, એમાં આપણે પુસ્તક લઈને બેસી જઈએ 6-7 કલાકમાં આખું બુકને એનિમલ એવું ના. હંમેશા પરીક્ષા આપતા પહેલા તમારો જે કન્સેપ્ટ ક્લિયર હોય ને, એ કન્સેપ્ટ ક્લિયર ક્યારે હોય? લખતી તમારે યાદ કરવાનું ના હોય, મને યાદ જ હોય. એ યાદ ક્યારે હોય? જ્યારે મેં એને સિસ્ટમેટિક વાંચ્યું હોય ત્યારે. પરીક્ષા ના કરે મેં ઘણા લોકો મહેનત કરતા જોયા છે, સખત મહેનત કરે છે ઝેરોક્સ દુકાને માઇક્રો. પણ એટલી મહેનત એને ઘરે વાંચવા માટે થતી હોય. એમાં એટલા નાના નાના અક્ષર જોઈએ ને આપણે એમ થાય આપણા શું કરશે? કે આપણને ના મન થતું ઓને કેવી વંતા તું છે. એટલે તમારી એટલી દીર્ઘ દ્રષ્ટિ આમ જોઈ શકો છો. બરોબર, સારું કહેવાય કે તમે એટલું લખો છો નાના નાના અક્ષર પાસે જોઈ શકો છો. એટલે એ પણ આમ શું કહેવાય, કાબિલ તારીફ છે તમારી કે આટલી પણ આપણે મહેનત કરીએ. રાઈટ. મારું સપનું કહીશ કે સાહેબ આજના પ્રસંગે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા માટે કઈ 2-3 બાબતો છે એ સાહેબ આપણને કહે છે. આપણા કરતા અનુભવી સાહેબ છે, બરાબર, અમારા સિનિયર છે, અને એ કહેશે એમાં કંઈક હશે. બસ હવે આપણે નીચે 10 મેગેઝિન ચાલુ કર્યા છે અને હજી આપણે વધારશું. આ બધા ખબર ઘટી જાય એટલે કે ભાઈ મેગેઝિન દરેક ક્ષેત્રનું તમને એક વિશેષ જ્ઞાન આપી દીધું. સિવિલ સર્વિસ ક્રોનિકલથી માંડી કોમ્પિટિશન સક્સેસ રિવ્યુથી માંડી બધી જાતના ફિલ્ડના મેગેઝિન છે. હજી આપણે ચાલુ કરશું. અહીંયા બેસીને તમે નીચે વાંચી શકશો. પછી બીજું કે આપણે પસ્તી કાઢ નાખી છેલ્લા 10 વર્ષની કોલેજમાંથી, તેમાંથી જે અમુક બુક 150 જેવી બુક મળી છે, તો દરેક વિદ્યાર્થી એમાંથી એક એક બુક પોતાના ઘરે લઈ જાય. બરાબર, ઓલું આ બાજુનું ટેબલ છે અહીંયા પડી છે એટલે લઈ જજો. બીજું કે રીડિંગ સ્કિલ સૌથી જરૂરી છે. તમે તલાટી બનશો કે તમે કલેક્ટર બનો કે તમે મામલતદાર બનશો એટલે એકાદી કચેરીના વડા બની જાય. હવે કચેરીની અંદર રોજના 25 થી 30 લેટર આવે. એટલે બધા લેટર આવે ને એટલે ક્લાર્ક તમારી પાસે મૂકી દેશે. હું અહીંયા કોલેજમાં જ કરું છું. બપોર પડે એટલે 15-20 લેટર રોજના આવતા હોય. બરાબર, અહીંયાથી આવે, યુનિવર્સિટીમાંથી આવે, વડી કચેરીમાંથી, બધા લેટર વાંચવાના. પછી એમાં આ કામ કોને સોંપવું એની નોંધ મારી અને આપી દેવાની. એટલે તમારી આ રીડિંગ સ્કિલ છે, બરાબર, તમારે અરજીઓ આવશે, ફરિયાદો આવશે, તમારે કોર્ટમાંથી આવશે, સમન્સો આવશે, એ બધું. એટલે રીડિંગ સ્કિલ તમારી ખૂબ જરૂરી પડશે. તમે બ્યુરોક્રેટ બનો, નોકરશાહીમાં જાઓ, કચેરીના વડા બનશો એટલે રીડિંગ, અને પછી તમારે એનો ફોલોઅપ લેવાનો. આટલા દિવસ પછી હોય આટલા એવાનું શું થયું. એટલે રીડિંગ સ્કિલ છે ને તમારી બહુ જરૂરી છે. બીજું કે ઘણાને એવું હોય કે 100 વીઘા જમીન છે, 5 મકાન ભાડે ચડાવ્યા છે, 3 દુકાનો આપેલી છે, 1 ગોડાઉન આપેલું. આપણે તો ભાડાની આવક બહુ છે, આપણે કાંઈ જરૂર નથી ભણવાની કે બધું કાંઈ બધી નોકરી કરવાની. પણ નોકરી ન કરો તો એ કાંઈ વાંધો નહીં, બરાબર, પણ તમારે ડીલિંગ તો નોકરિયાત હારે જ કરવું પડશે. ઇન્કમ ટેક્સ ઓફિસર હોય, કલેક્ટર હોય, તમારા બાંધકામ માટેનો એન્જિનિયર હોય, આ બધા કચેરીના વડા છે, નોકરશાહો છે. આની હારે ડીલિંગ કરવા માટે તમે ભલે નોકરી ન કરવા માંગતા, પણ એકવાર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો એટલે તમારું માઇન્ડ છે ને એની હારે કઈ રીતે ડીલિંગ કરવું તમારી એક પનારા પડશે. તમારો કોઈ પણ ઉદ્યોગ હશે, ધંધો હશે, એની હારે પનારા પડશે. એટલે તમને એની હારે પનારા અત્યારથી તૈયારી કરી હોય, ભલે પાસ ન થાય તો કઈ નહીં,
તો તમે એની હારે એક એટીટ્યુડથી વાત કરી શકો. એનું અને તમારું બેનું મેન્ટલ લેવલ કેવું રહે સરખું. આપણા જૂના વિદ્યાર્થી હતા, બહુ પૈસાવાળા, બહુ બધા, બરાબર. હવે નવો નિયમ આવે છે કે હવે કોઈ પણ ચૂંટણી લડવી હશે ધારાસભાની તો એમાં ગ્રેજ્યુએટ જોશે, અને એ ગ્રેજ્યુએટ પાસ નથી. ઘણા લોકો એવા મહેનતુ હોય કે સ્પર્ધાત્મક પરીક્ષાની ખૂબ તૈયારી કરી હોય અને આમાં એકમાં 80 કેટી હોય છે અને ઓમાં પાસ થઈ જાય અને અહીંયા ગ્રેજ્યુએશનમાં ફેલ ને ઓલે મળ્યું હોય ગ્રેજ્યુએશનના ઓલા આધાર મળવાનું હોય. એટલે એવું એ થાય છે કે તમે એના માટે પ્રિપેર રહેજો બધું. અને બીજું આ સૌથી કામનું સેશન છે, કઈ રીતે સ્પર્ધાત્મક તૈયારી કરવી, શું જરૂરી છે જીવનમાં. એક વખતે બરાબર તમે છે ને સ્પર્ધાત્મક પરીક્ષા એક તો દિવસ એટલે એ બાને છે ને તમે તૈયારી કરશો ને તો જીવનના બધા ક્ષેત્રોમાં કામ આવશે. કારણ કે જ્યાં જાશો, ઉદ્યોગમાં જાશો તો ત્યાં એક જાતની પોતાની એક નોકરશાહી કે બ્યુરોક્રેસી હશે આખી વ્યવસ્થા. એટલે આ જે સ્પર્ધાત્મક પરીક્ષા એક વખત જીવનમાં દો અને એ પ્રકારની તૈયારી કરો. આ નોલેજ તમને બધે કામ આવશે. ફક્ત ઇન્ડિયાની વિદેશમાં જશો ને તોય તમને કામ આવશે આખું. એટલે હું કહું છું આ સરસ સેશન આવે. બીજું પાટડી જેવી જગ્યાએ બહુ ઓછા મળતા હોય સારા વક્તા. અમદાવાદ હોય, રાજકોટ હોય, એવા મોટા સિટીમાં તો બહુ આવતા હોય. આપણે આટલા વિદ્વાન સાહેબ આવ્યા છે એ બહુ મોટી વસ્તુ. ધ્યાનથી સાંભળજો, પોઈન્ટ કે લખી રાખજો કામના, અને બીજું કે એ પ્રમાણે તૈયારી કરજો. બસ. હજુ સાહેબનું MA, BEd, MPhil, PhD એના સિવાયના 2 થી 3 પ્રોફેશનલ કોર્સીસ છે. BSM જે DC, PMH, પછી PG DCP ઉપરાંત LLB આ બધુંનું ક્વોલિફિકેશન છે. અને મેઇન સીધી એ છે કે એમને અત્યાર સુધીના આવા વર્કશોપ ટીવી ઉપર ટોપ 300-350 થી વધારે લોકોએ ટોપ આપેલી છે. ઓનલાઈન ફિઝિકલ ફોર્મમાં અને મોટી મોટી સ્ટુડન્ટ ફોર્મ જતા હોય છે. ફોર્મલ ટ્રેનર 55% સાથે LLB કરવું ફરજિયાત. એના માટે સમજ દેવાય. અને એમનું પોતાનું 2 લાખ નું છે કે જે આ રીતે તમે જ્યારે સેશન પૂરો થાય બરાબર એટલે એમના ફોલોવર જે કહેવાય છે તમે જ્યારે એમને સેશનમાં જોવું પર તો એટલી પબ્લિક એમની જોડે હોય છે, રાઈટ. એટલે આપણને આ સાહેબ મળ્યા છે બરાબર. પોતે વડનગરમાં મનોવિજ્ઞાન વિભાગમાં પોતે છેલ્લા 8 વર્ષથી બરાબર સેવા આપી રહ્યા છે. પણ એનું ભણાવવા સિવાયનું આટલું કાઉન્સેલિંગ કામ બહુ જોરદાર છે બરાબર. જે આપણે મળ્યા છે એના માટે જોરદાર તાળીઓ બરાબર. હલો હલો આવા દરેકને આવે છે. અમે પેલું જીરું હા આ ક્યાં 25 હા એ એમાં યસ BPD